નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 6 ગણિત એમાં સ્વાધ્યાય 9.3 ની શરૂઆત કરીએ. એમાં આપણે સ્વાધ્યાય 9.3 માં આલેખ આપેલા છે, આલેખ દોરેલા છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો બાળકો અહીંયા 1900 એક્ઝામ્પલ 1 સ્વાધ્યાય 9.3 નો 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલ છે. અહીંયા આપણે લંબ આલેખ દોરેલો છે. લંબ આલેખ વાંચી, આ લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું અને 2 નંબરનો પ્રશ્ન ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો બાળકો અહીંયા આપણે આ આલેખ જે સૂચવેલો છે, દોરેલો છે, તેનો અભ્યાસ કરવાનો છે. આ આલેખ પત્ર પર x અક્ષ અને y અક્ષ તેમજ y અક્ષ પર 1 એકમ બરાબર y અક્ષ પર 1 એકમ બરાબર 5000 ટન છે. 1 ટન એટલે 1000 કિલો, 1 એકમ એટલે 5000 ટન. તો અહીંયા x અક્ષ ઉપર વર્ષ દર્શાવેલ છે, જ્યારે y અક્ષ ઉપર ઘઉં 1000 ટનમાં દર્શાવેલા છે. ઘઉં 1000 ટનમાં દર્શાવેલા છે. આપણે આનો અભ્યાસ કરીએ કે 1998 માં આટલો સુધી આલેખ, આટલો સુધી સ્તંભ દોરેલ છે. એટલે 1998 માં 15000 ટન ઘઉંનું ઉત્પાદન, 1999 માં 25000 ટન ઘઉંનું ઉત્પાદન, 2000 ની સાલમાં 20000 ટન ઘઉંનું ઉત્પાદન, 2001 માં 20 ટન 20000 ટન ઘઉંનું ઉત્પાદન તેમજ 2002 માં 30000 ટન ઘઉંનું ઉત્પાદન થયેલ છે. હવે આપણે આ આલેખનો અભ્યાસ કર્યો, જોયો આલેખ બરાબર. હવે આપણે પ્રશ્નો 2 આપેલા છે, 1 અને 2, એ પ્રશ્નોના જવાબ આપીએ. આલીય y અક્ષ પર માપ 1 એકમ બરાબર 5000 ટન લખેલ છે. એટલે y અક્ષ ઉપર 5, 10, 15, 20, 25, 30, 35 વગેરે. હવે આપણે જોઈએ 1 નંબરનો પ્રશ્ન, ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું તો એનો જવાબ આપણે નીચે લખીએ, નંબર 1 કરી કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું કયા સાલમાં, કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. તો સૌથી ઊંચો આલેખ કયો દેખાય છે તે જોઈએ. તો અહીંયા સૌથી ઊંચો છે, લગભગ 30000 ટન છે. આટલા સુધી 30000 ટન દર્શાવેલા છે. એટલે 2002 માં વર્ષ 2000 કયા વર્ષમાં, તો વર્ષ 2002 માં, વર્ષ 2002 માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, સૌથી વધુ હતું. હવે બીજો પ્રશ્ન કે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું કયા વર્ષમાં, ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું અહીંયા જોઈએ તો આલેખમાં જોવાથી આ સ્તંભ નાનો છે, નીચો છે. એટલે 1998 વર્ષ 1998 માં 1998
98 ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું આ બંને જવાબ આપણને આ આલેખ ઉપરથી આપ્યા આલેખ દોરેલો છે તો બાળકો આ દાખલા બીજો અને ત્રીજો છે સ્વાધ્યાય 9.3 માં તો આ રીતે પ્રશ્નોના જવાબ આલેખમાંથી શોધીને લખવાના છે તો બાળકો તમે સ્વપ્રયત્ને એ બે દાખલા કરી શકશો હવે આપણે સ્વાધ્યાય 9.4 લઈએ આ આલેખ દોરેલો હતો હવે 9.4 માં આપણે આલેખ દોરવાના છે તો જોઈએ એક્ઝામ્પલ 1 શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો પસંદગીની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓની સંખ્યા પસંદગીની પ્રવૃત્તિમાં રમવું વાર્તાની ચોપડી વાંચવી ટીવી જોવું સંગીત સાંભળવું અને ચિત્ર દોરવું રમવામાં 45 સંખ્યા છે વિદ્યાર્થીઓની વાર્તાની ચોપડી વાંચવામાં 30 વિદ્યાર્થીઓ છે ટીવી જોવામાં 20 વિદ્યાર્થીઓ છે સંગીત સાંભળવામાં 10 વિદ્યાર્થીઓ છે અને ચિત્ર દોરવામાં 15 વિદ્યાર્થીઓ છે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ દોરો આ ઉપર જે માહિતી દર્શાવી છે એનો લંબ આલેખ નીચે દોરવાનો છે તો બાળકો હું તમને દોરતા શીખવાડું તમારી આલેખ પોથીની અંદર ગ્રાફ પોથી કે તમારે એક આલેખ પોથી ખરીદવાની આલેખ પોથીની અંદર આ જે કઈ આલેખ દોરેલા હોય કે દોરવાના છે એ આલેખો આલેખ પોથીમાં દોરવાના રહેશે હવે જોઈએ એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ દોરો આપણે દોરીએ હવે અહીંયા માપ આપેલું છે y અક્ષ પર એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ તો હું અહીંયા એક આ y અક્ષ અને આપણે x અક્ષ આડી આલેખ પત્રની જે આડી લીટી દોરીએ એને x અક્ષ નામ આપવાનું અને ઊભી લીટી દોરીએ એને y અક્ષ નામ આપવાનું હવે આ દોરાઈ ગયા પછી આપણે અહીંયા એક સરખી લીટીઓ દોરવાની છે એક સરખી લીટીઓ તો આ રીતે તમારે એક સરખી લીટીઓ દોર્યા પછી ઊભી પણ એક સરખી લીટીઓ દોરી આપણે કારણ કે આ 1 2 3 4 5 કેટલા નામ છે પ્રવૃત્તિઓ 1 2 3 4 5 10 લીટીઓ દોરવી પડશે 1 2 3 4 5 6 થોડીક સાંભળી થઈ ગઈ આપણે તમારે તો બાળકો આલેખ પોથી હોય એટલે એની અંદર આડી અને ઊભી લીટીઓ દોરેલી હોય છે એટલે એ પ્રમાણે તમારે આલેખ પોથીમાં આલેખ દોરવાના રહેશે 1 2 3 4 5 6 7 8 9 10 દોરાઈ ગયા હવે આડી ધરી x અક્ષ ઊભી ધરી y અક્ષ પસંદગીની પ્રવૃત્તિ x અક્ષ ઉપર લઈશું અહીંયા લખી દઈએ પસંદગીની પ્રવૃત્તિ x અક્ષ ઉપર અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ઉપર હજુ આલેખમાં ઉપર હજુ આપણે થોડુંક ઉપર લંબાવવું પડશે કારણ કે એક એકમ લંબાઈ દ્વારા 5 વિદ્યાર્થીઓ લેવાના છે 5 10 15 20 25 30 40 45 સૌથી વધુ રંગોમાં 45 વિદ્યાર્થીઓ છે એટલે આખું આપણે પૂછી નાખીએ થોડુંક યાદ રાખીએ કે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ અહીંયા લખી નાખીએ એક એકમ લંબાઈ બરાબર એક એકમ
एक एकम लंबाई बराबर 5 विद्यार्थीओ અને લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબાઈ કરો કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે પ્રશ્ન છે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે અહીંયા આપણે લખી દીધો પ્રશ્ન પણ એટલે આપણે આ હવે પૂછી નાખીએ ને ઉપર થોડોક આલેખને લંબાવીએ આ પૂછી નાખીએ અને ઉપર આલેખને લંબાવવો પડશે વધુમાં વધુ મેક્સિમમ વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે એટલા માટે આપણે અહીંયા લંબાવવાની જરૂર પડશે આલેખને તો આલેખને લંબાવીએ અહીંયા y અક્ષ છે y અક્ષ જોઈએ હવે અહીં લંબાવીએ કારણ કે ઉપર સમાતું નહોતું સંખ્યા પ્રમાણે એટલે આપણે આલેખને લંબાવવાની જરૂરિયાત ઊભી થઈ તો જોઈ લઈએ હવે 5 10 15 20 25 30 40 અને 45 મેક્સિમમ માપ આપણે નક્કી કરવાનું વધુમાં વધુ સંખ્યા કેટલી છે તે જોઈ લેવાની એ પ્રમાણે હવે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપણે VOની એટલે વિદ્યાર્થીઓની સંખ્યા હવે જોઈ લઈએ VOની સંખ્યા તો આપણે જોઈએ કે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ એટલે આ અહીંયા 0 આવશે અહીંયા 5 10 15 20 25 30 40 અને આ 45 લીટી ઉપર જ માપ આપવું જોઈએ 5 10 અહીંયાથી અહીંયા 0 પછી 5 10 15 20 25 30 35 40 45 હવે આપણે ચલો પસંદગીની પ્રવૃત્તિમાં પહેલું રમવું તો અહીંયા આ ખાનું છોડીને અહીંયા વચ્ચે રમવું ચલો પછી વાર્તાની ચોપડી વાંચવી વાર્તા વાંચન એવું લખીએ આપણે ટૂંકમાં આ ખાલી જવા દઈએ વાર્તા વાચન ટૂંકમાં લખ્યું ટીવી જોવું તો આ ખાલી જવા દઈએ અહીંયા ટીવી જોવું ચલો સંગીત સાંભળવું આ ખાલી જવા દઈએ અહીંયા લખીએ સંગીત સાંભળવું સાંભળવું ચલો પછી ચિત્ર દોરવું અહીંયા ચિત્ર દોરવું ચલો આ કામ થઈ ગયું આપણું હવે આપણે જોઈએ પહેલું પસંદગીની પ્રવૃત્તિ રમવું તો આ રમવું અહીં ઉપર 45 વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીં ઉપર જઈએ 45 સુધી લંબાવવાનો આલેખને 45 વિદ્યાર્થીઓની સંખ્યા સુધી અને અહીંયા કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવી દેવાની એટલે તમારું કામ ઓકે ચલો એટલે અહીંયા આવ્યો ઘાટી લીટી બનાવી દઈએ અહીંયા ચલો રમવું આવી ગયું વાર્તા વાચનમાં 30 વિદ્યાર્થીઓ વાર્તા વાચન 30 વિદ્યાર્થીઓ એટલે આટલા આવશે અને અહીંયા પણ આપણે કાપા દોરી દઈએ કોઈ પણ પ્રકારની ડિઝાઇન દોરી શકાય ચલો પછી ટીવી જોવું 20 વિદ્યાર્થી ટીવી જોવું 20 એટલે આટલા આવશે 20 વિદ્યાર્થી અહીંયા આપણે દોરી દઈએ આડા કાપા એટલે ડિઝાઇન બની ગઈ ચલો ટીવી જોવું આવી ગયું સંગીત સાંભળવું 10 વિદ્યાર્થી અહીંયા 10 વિદ્યાર્થી એટલે આટલા જ આવશે આ છે 10 વિદ્યાર્થીઓ ચલો અને ચિત્ર દોરવું 15 ચિત્ર દોરવું કેટલા 15 વિદ્યાર્થી
તો ચિત્ર દોરવું 15 એટલે આ આડી ધરી 15 વિદ્યાર્થી સૂચવે છે એટલે અહીંયા આવશે એટલે આ આપણે પૂર્ણ. હવે તમને આગળ સંપૂર્ણ દોરાઈ ગયો અને આ ખૂણા ઉપર પણ લખવાનું રહેશે y અક્ષ પર માપ બરાબર y અક્ષ પર માપ 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ બરાબર 5 બીઓ એટલે 5 વિદ્યાર્થીઓ. અહીં માપ આપણને આ રકમમાં આપેલું છે, દાખલા નંબર 2 માં આપેલું નથી, એ આપણે નક્કી કરવાનું છે બાળકો. હવે જોઈએ એક પ્રશ્ન છે, કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? રમત તો ખરી, રમતમાં ઊંચો આલેખ છે, અહીંયા બતાવે છે સ્તંભ ઊંચો, તો રમતને તો વધુ પસંદ કરે છે, પણ એના સિવાય કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? રમત સિવાય વધુ કયું પસંદ કરે છે? એક આ આલેખ ઊંચો દેખાય છે એટલે વાર્તા વાંચન. બીજો નંબર રમવું, પછી બીજો નંબર વાર્તાની ચોપડી વાંચવી, તો એ વધુ પસંદ કરે છે બાળકો. એટલે અહીંયા જવાબ લખીશું આપણે. તો અહીં જવાબ લખીએ, આની નીચે જવાબ લખીએ આપણે. આ પ્રશ્ન છે, અહીંયા જવાબ લખીએ જવાબ બરાબર. તો વાર્તા વાંચન, રમત સિવાય વાર્તા વાંચન વિદ્યાર્થીઓ સૌથી વધુ પસંદ કરે છે. રમત સિવાય વિદ્યાર્થીઓ વાર્તા વાંચન વધુ પસંદ કરે છે. વાર્તા વાંચન વાર્તાની ચોપડી વાંચવી એટલે વાર્તા વાંચન વધુ પસંદ કરે છે. આનું માપ આપણે થોડું અંદર લખી દઈએ. y અક્ષ પર માપ 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. આપણે 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ આવી ગયું આમાં. તો અહીંયા જવાબ લખ્યો છે બાળકો કે કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? તો જવાબ રમત સિવાય વિદ્યાર્થીઓ વાર્તા વાંચન વધુ પસંદ કરે છે. વાર્તા વાંચન વધારે પસંદ કરે છે. તો બાળકો આ આલેખ આપણે દોર્યો ગણાય. આ આલેખ પત્ર ઉપર ખાસ આપણે જે કંઈ લખવા x અક્ષ, આડી ધરી, ઊભી ધરી, y અક્ષ, 1 સેમી બરાબર જે માપ આપેલું હોય તે ન આપ્યું હોય તો આપણે નક્કી કરવાનું હોય છે. અને સંપૂર્ણ આ રીતે પસંદગીની પ્રવૃત્તિ લખવાની, વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્વપ્રયત્ને લખવાની હોય છે. હવે બાળકો તમારે એક્ઝામ્પલ નંબર 2 પણ જોઈએ આપણે કે એક્ઝામ્પલ 2 માં આપણે આલેખ દોરવાનો જ છે, એની પણ આપણે ધ્યાન આપીએ. એ પણ હવે દોરીએ કે એક્ઝામ્પલ 2 આપણે 2 માં રકમ હું વાંચું છું કે એક દુકાનદારે સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે દર્શાવેલ છે. તો હવે આપણે માહિતી જે દર્શાવી છે એ જોઈએ. દિવસ રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. વેચેલ ચોપડીઓની સંખ્યા 65, 40, 30, 50, 20, 70. તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ આપણી પસંદગીનું પ્રમાણ માપ લેવાનું છે બાળકો. ઉપરની માહિતીનો લંબ આલેખ દોરો. આવો જે આલેખ દોર્યો એવો અહીંયા આપણે દોરવાનો છે. આપણે દોરીએ બાળકો. તો અહીંયા આપણે પસંદગીનું પ્રમાણ માપ લઈએ. તો પસંદગીનું પ્રમાણ માપ આપણે લઈશું 5 વધુમાં વધુ અહીંયા 70 છે. એ જોવાનું રહેશે બાળકો કે મેક્સિમમ ચોપડીઓની સંખ્યા 70 છે. અહીંયા ઓછામાં ઓછી 20 છે એટલે લગભગ
આમ ઊંચો આલેખ જો 5 માપ લેવા જઈશું તો વધારે ઊંચો આલેખ થશે, પણ થોડુંક એનાથી વધારે લઈએ 10 લઈએ વિદ્યાર્થીઓ, ચોપડીઓની સંખ્યા 10 લઈએ, બરાબર. એટલે y અક્ષ પર માપ 1 સેમી બરાબર 10 વિદ્યાર્થીઓ 10 ચોપડીઓ લઈશું. હવે પહેલા તો સૌપ્રથમ હું તમારી પાસે લઈ ઉપરની માહિતીનો લખાલેખ દોરો. હું આલેખની દોરી કાઢવા અહીંયા આલેખ પત્ર તમારે આલેખ પોથીની અંદર બાળકો કામ કરવાનું છે. આ સંપૂર્ણ આલેખો દોરવાના. એક આલેખ પોથી સ્ટેશનરીની દુકાનમાંથી ખરીદી લેવાની અને એ આલેખ પોથીની અંદર આ આલેખો દોરવાના છે. હવે જોઈએ આપણે કે x અક્ષ અને અહીંયા y અક્ષ, x અક્ષ અને y અક્ષ, જોઈએ આપણે લગભગ 3-6 દિવસ આપેલા છે એટલે અહીંયા 6 નું 12 લીટી તો આવશે. જોઈએ 12 લીટી 1 2 ખામી 3 4 5 6 આપણે 12 દોરે અહીંયા થોડું વધારે એરો મારીએ અને x. હવે અહીંયા 0 બરાબર x અક્ષ આડી લીટી ઊભી લીટી y અક્ષ માપ લેવાનું એ પણ લખી દેવું પડશે. 10 ચોપડીઓની સંખ્યા પણ બધું એટલે 70 છે એટલે 7 લીટી તો દોરવી પડશે. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 એક વધારાની દોરીએ આ 8. આલેખ પત્રમાં તો બાળકો દોરેલી જ હોય છે. અહીંયા આપણે લખીએ y અક્ષ પર માપ બરાબર y અક્ષ પર માપ 1 સેમી બરાબર 10 ચોપડીઓની વેચેલ ચોપડીઓની સંખ્યા 10 વેચેલ ચોપડી 1 સેમી બરાબર 10 વેચેલ ચોપડીઓની સંખ્યા 10 વેચેલ ચોપડીઓની સંખ્યા ચોપડીઓની સંખ્યા. હવે આપણે જોઈએ 10 આપણે અહીંયા મૂકીએ માપ અહીંયા 10 લખવાનું છે. 20 30 40 50 60 70 80 બરાબર. x અક્ષ ઉપર આપણે દિવસ ગોઠવી દઈએ. x અક્ષ ઉપર દિવસ x અક્ષ ઉપર દિવસ અને વેચેલ ચોપડીઓની સંખ્યા વેચેલ ચોપડીઓની સંખ્યા આ આપણે y અક્ષ ઉપર ગોઠવી દીધું. હવે આપણે જોઈએ 0 અહીંયા દિવસ છે તો દિવસમાં પહેલો રવિવાર છે તો એક છોડી દઈએ. અહીંયા રવિવાર પછી સોમવાર તો અહીંયા સોમવાર પછી મંગળવાર તો અહીંયા મંગળવાર પછી
બુધવાર તો અહીંયા બુધવાર, પછી ગુરુવાર તો અહીંયા ગુરુવાર, અને શુક્રવાર તો અહીંયા શુક્રવાર. તો આપણે દિવસ પણ લખી દીધા. હવે જોઈએ સ્તંભ દોરીએ. રવિવારે 65 ચોપડીઓની સંખ્યા 65, રવિવારે 65 એટલે 60 અને 70 ની વચ્ચે અહીંયા 60 નો 5 65 નો 5 70 એ આટલા સુધી સ્તંભ આવશે. આ સ્તંભમાં તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન દોરી શકો. આ રીતે આપણે દોરીએ. ચલો ઓકે. ચલો પછી સોમવારે 40, સોમવાર 40 આમ જોતા જવાનું. નીચે સોમવાર નામ અહીંયા છે 40 તો આટલા સુધી આવશે. તો આ રીતે તમારે દોરવાનું રહેશે. ચલો પછી મંગળવારે 30, મંગળવાર 30 એટલે અહીંયા આવશે. આ પણ તમારે દોરવાનું આ રીતે દોરવાનું રહેશે. મંગળવાર. બુધવારે 50, બુધવાર 50 તો આટલા સુધી આવશે. અને અંદર ડિઝાઇન દોરી દેવાની આ ઉભા સ્તંભમાં. ગુરુવારે 20 તો ગુરુવારે 20 તો અહીંયા આવશે. આ રીતે 20 વેચેલ ચોકડીઓની સંખ્યા. અને શુક્રવારે 70, શુક્રવાર 70 અહીં નીચે શુક્રવાર જોવાનું અને 70 ત્યાં સુધી અટકવાનું. 70 અહીંયા છે. આડી ધરી પર પણ જોતા રહેવાનું. આ 70 અહીંયા એટલે અહીંયા તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. હવે આમાં કોઈ પ્રશ્ન આપેલો નથી. જો પ્રશ્ન આપ્યો હોય ફક્ત આલેખ દોરવાનું કહ્યું હતું એટલે આપણે આલેખ દોર્યો. ફરીથી એક વખત જોઈએ. રવિવાર 65 તો રવિવાર 65 વચ્ચે બરાબર મધ્યમાં આ રીતે દર્શાવવાનું એટલે તમારું કામ ઓકે. સોમવાર 40, સોમવારે 40, મંગળવાર 30, મંગળવાર 30, બુધવારે 50, બુધવાર 50, ગુરુવાર 20 તો ગુરુવાર 20 અને શુક્રવાર 70 તો શુક્રવાર 70. તો આપણે આ આલેખ દોર્યો ગણ. સૌપ્રથમ ફરીથી સમજાવું. આડી ધરી, ઊભી ધરી, આડી ધરી x અક્ષ, ઊભી ધરી y અક્ષ. x અક્ષ ઉપર અહીંયા દિવસ આપેલા હોય તો દિવસ. બીજું વેચેલ ચોપડીઓની સંખ્યા તો એ લખવાની. અને પછી આપણે નક્કી કરી 1 સેમી બરાબર 10 વેચેલ ચોપડીઓની સંખ્યા. તો તમારે અહીંયા 10 ટકા આપણી ધારણા મુજબ આપણે નક્કી કરવાનું હોય છે. વધુમાં વધુ માર્ક જોઈ લેવાનું. પછી ખબર પડશે કે આટલો અંતર દોડાવીએ તો આ રીતે આલેખ સરસ તૈયાર થઈ શકે. તો બાળકો આ પ્રકરણના હજુ ત્રીજો અને ચોથો દાખલો તમે આ જ પદ્ધતિથી સ્વપ્રયત્ન કરી શકશો. તો તમારે ઘરેથી ગૃહ કાર્યમાં આલેખ પોથીની અંદર આ આલેખો તૈયાર કરવાના રહેશે.